નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ના સ્વાધ્યાયનો 15મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલામાં આ બહુ વ્યવહારિક દાખલો છે. આપણા ઘરે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં ધારો કે પાણીની ટાંકી હોય એમાંથી આપણે પાણી ઉપરની ટાંકીમાં જો ફેરવવું હોય તો ઉપરની ટાંકીમાં પાણી ચડાવવા માટે મોટરનો ઉપયોગ કરીએ છીએ. હવે મોટર જે છે એ વિદ્યુત પાવરનો ઉપયોગ કરે અને એ પાણી ઉપર ચડાવવામાં એટલે કે સ્થિતિ ઉર્જા વધારવામાં એનો ઉપયોગ કરે. પણ આપણે જાણીએ છીએ કે અવરોધ જે છે એમાં અમુક ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય, તો આપણે એના આધારે આ દાખલાની ગણતરી કરવી છે. તો જુઓ, એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. એટલે જે મોટર છે એ 30 મીટર ક્યુબ એટલે 30 મીટર ક્યુબ કદની ટાંકી હોય, આટલા કદની, એને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? એટલે વિદ્યુત પાવર છે એ કેટલો વપરાણો એની આપણે ગણતરી કરવી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર જેઈ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. આવા દાખલા જ બેઝિકલી નીટમાં પૂછાય છે, કેમ કે આ વ્યવહારિક દાખલો છે. આવું લગભગ બધી મોટરની કાર્યક્ષમતા છે એ 25% થી 45%ની વચ્ચે હોય છે અને ઓલમોસ્ટ ટાંકી જે છે એ આટલી ઊંચાઈ અને આટલા જ કદની હોય છે. તો આપણે પહેલા ડેટા કલેક્શન કરી લઈએ. ટાંકીનું કદ V બરાબર 30 મીટર ક્યુબ અને સમય જે ભરી શકે છે એ T બરાબર 15 મિનિટ બરાબર 15 ગુણ્યા 60 એટલે એ થશે 900 સેકન્ડ. આ બીજું. ટાંકીની ઊંચાઈ H બરાબર 40 મીટર આપેલી છે અને મોટરની કાર્યક્ષમતા એને આપણે ઈટા એવું કહીએ છીએ. આ જે સિમ્બોલ છે એને ઈટા કહેવાય. કાર્યક્ષમતા માટે વપરાતો એ કોમન સિમ્બોલ છે. તો એ આપી છે આપણને 30 એટલે 0.3 થયું. હવે કાર્યક્ષમતા તમને જણાવી દઉં. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર. એટલે આપણા કિસ્સામાં ઇનપુટ કયો છે? વિદ્યુત પાવર છે. ઇનપુટ જે છે એ વિદ્યુત પાવર છે અને આઉટપુટ જે છે એ પાણી ટાંકીમાં ચઢાવવા જરૂરી પાવર, એને આપણે યાંત્રિક પાવર એવું પણ કહીએ છીએ. therefore ઈટા બરાબર P મિકેનિકલ છેદમાં P ઇલેક્ટ્રિકલ, એટલે P ઇલેક્ટ્રિકલ બરાબર P મિકેનિકલ ના છેદમાં કાર્યક્ષમતા. એ આપણે ગોતવાનું છે કેટલું થાય. વિદ્યુત પાવર કેટલો વપરાય છે એ ગોતવું એ આપણો આ દાખલાનો હેતુ છે. તો પહેલા યાંત્રિક પાવર કેટલો વપરાય છે એ આપણે ગણી લઈએ. યાંત્રિક પાવર ભાગ્યા ઈટા તો આપણને આપ્યું છે 0.3, એના ઉપરથી આપણને વિદ્યુત પાવર કેટલો વપરાશે એ મળી શકશે. તો કેલ્ક્યુલેશન આપણે આમ કરશું. પાવર P બરાબર કાર્યના છેદમાં સમય અથવા તો ઉર્જાના છેદમાં સમય. તો therefore P બરાબર H ઊંચાઈએ ઉર્જા બરાબર mgh થઈ.
ડિવાઇડેડ બાય સમય બરાબર ટી. હવે અગેઇન એમ આપણી પાસે આપ્યું નથી પણ કદ આપ્યું છે, એટલે કદ અને પાણી ચડાવવાનું છે. પાણીની ઘનતા આપણને ખબર છે, એટલે હમણાં જ આપણે જોયું એ મુજબ રો ઇન્ટુ વી ઇન્ટુ GH અપોન ટી, કારણ કે રો બરાબર દળ છેદમાં કદ પરથી દળ એમ બરાબર રો ઇન્ટુ વી થાય. ધેરફોર આને આપણે પી મિકેનિકલ કહેશું. PM બરાબર રો પાણીની ઘનતા 10⁻³ ટાંકીનું કદ 30 મીટર ક્યુબ, જી એ આપણે લેશું 9.8 અને H 40 મીટર ઊંચાઈએ છે તમને આપ્યું છે, અને સમય જે છે એ આપણને આપ્યો છે 900 જેટલો. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ છે 13.067 ઇન્ટુ 10⁻³ વોટ ઇન્ટુ 10⁻³ વોટ, આટલું થયું. હવે મોટર પંપની કાર્યક્ષમતા 30% હોવાથી ઈટા બરાબર પી મિકેનિકલ ના છેદમાં પી ઇલેક્ટ્રિકલ બરાબર 0.3 થશે. ધેરફોર પી ઇલેક્ટ્રિકલ જે આપણે ગોતવાનો છે એ થશે પી મિકેનિકલ ડિવાઈડ બાય 0.3. પી મિકેનિકલ આપણે મેળવી લીધો 13.067 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 0.3 બરાબર 43.6 ઇન્ટુ 10⁻³ વોટ, અને 10⁻³ વોટ એટલે કિલોવોટ થાય. ધેરફોર PE બરાબર 43.6 કિલોવોટ. આ જે છે એ આપણો પાવર થયો. એટલે અગત્યનો દાખલો છે. યાંત્રિક પાવર અને વિદ્યુત પાવરના ને સાંકળતો દાખલો છે. ઉપરાંત કાર્યક્ષમતાનો શું રોલ હોય પાણી ચડાવવાની મોટરમાં કે અન્ય ઉપયોગોમાં, એનો પણ તમને આઈડિયા આવશે. થેન્ક યુ વેરી મચ.